બાપુ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે કર્મ એટલે શું. ઘણા લોકો કહેતા હોય છે કે સારા કર્મો કરો તો સારું સદભાગ્ય મળશે, સારા વિચારો કરો તો સારું આપણું કલ્યાણ થશે. તો આજે આપણે જાણવું છે કે આ કર્મ એટલે શું. એક નાનકડું નગર હતું અને આ નગરની અંદર એક રાજા રાજ કરતો. અને આ રાજા એક દિવસ મનોમન નક્કી કરે છે કે મારે નગર ચર્ચા જોવા જવું છે. અને રાજા પોતાની પાસે રહેલા હાથી ઉપર સવાર થઈ અને એમની સવારી નગરની બજારોમાં હાલતી હાલતી જાય છે અને નગરની ચર્ચાઓ જોવે છે. નગરની અંદર આવેલા લોકો સાથે ચર્ચા વિચારણા કરતા કરતા એ રાજા એક દુકાન પાસે આવી અને થંભી જાય છે. અને રાજાને મનોમન વિચાર આવે છે અને રાજા એના મંત્રીને કહે છે કે મને મનમાં એવો વિચાર આવ્યો કે સામે દુકાનવાળો છે એને ફાંસી આપી દઉં, પરંતુ મારા મનમાં આવો વિચાર શા માટે આવ્યો એ મને કંઈ ખબર નથી. અને દુકાનવાળો રાજાને આ પૂછવા જાય છે એટલામાં તો રાજાની સવારી આગળ નીકળી ગઈ અને રાજાની સવારી ફરતી ફરતી આખા ગામમાં ફરી અને પાછી પોતાના રાજમહેલમાં આવી જાય છે. અને એમ કરતા સાંજ પડી જાય છે અને બીજે દિવસે આ રાજાના મંત્રી કોઈને પણ જાણ કર્યા વિના પોતે વેશ પલટો કરે છે અને એક સામાન્ય નાગરિકનો વેશ લઈ અને જે જગ્યાએ રાજાની સવારી ઊભી રહી ગઈ હતી અને જે જગ્યાએ રાજાના મનમાં વિચાર આવ્યો હતો કે હું આ દુકાનવાળાને ફાંસી આપી દઉં, એ દુકાનવાળાને ત્યાં આવે છે. તેણે દુકાનદારને આકસ્મિક રીતે પૂછ્યું કે તમારો કામ ધંધો, તમારો વ્યવસાય કેવો ચાલે છે? અને આ દુકાનદાર એક ચંદનના લાકડાનો વેપારી હતો અને આંગણે આવેલા એ મંત્રીને વેશ પલટો કરેલો જોઈ અને એને ખબર નથી કે આ મંત્રી છે. અને તેણે વ્યક્તિને કહ્યું કે મારો કામ ધંધો હમણાં તો સાવ ઠપ છે. લોકો મારી દુકાને આવે છે, ચંદનને સૂંઘે છે, એની ગુણવત્તાને જાણે છે, પરંતુ એના ભાવ જાણી અને દુકાનેથી જતા રહે છે. કોઈ ચંદન ખરીદતું નથી અને મારે ચંદનના ગોડામો ભર્યા છે, પરંતુ કઈ રીતે આ બધું ચંદન વેચવું એનો મનોમન વિચાર કરું છું. અને મને વિચાર આવ્યો છે કે આપણા નગરનો રાજા જો મૃત્યુ પામે અને એમના અગ્નિ સંસ્કાર કરવા માટે આ ચંદનની જરૂર પડશે, કારણ કે આજુબાજુના નગરમાં મારા સિવાય કોઈ ચંદનનો લાકડા રાખતો નથી. અને આ રાજા જો મૃત્યુ પામશે તો ચંદનના ઘણા બધા લાકડા વેચાશે અને એની આશાએ હું આ દુકાન નાખીને બેઠો છું કે રાજા ક્યારે મૃત્યુ પામે અને ક્યારે આ ચંદનના લાકડા વેચાય. એક દિવસ તો મારા ચંદનના લાકડા જરૂર વેચાશે. આ દુકાનદારની વાત સાંભળી અને મંત્રીને મનોમન બધી જાણ થઈ જાય છે અને એ મનોમન વિચારે છે કે શા કારણે કાલે રાજાની સવારી આ દુકાનની બાજુમાં ઊભી રહી ગઈ હતી અને શા કારણે રાજાને આ વ્યક્તિને ફાંસી આપવાનો વિચાર આવ્યો હતો. મંત્રીને બધું સમજાઈ જાય છે કે જ્યારે કાલે આ રાજાની સવારી આ દુકાનેથી નીકળી હતી અને ત્યારે આ ચંદનના વેપારીને મનોમન નકારાત્મક વિચાર આવ્યો હશે કે જો આ રાજા મૃત્યુ પામે તો એના અગ્નિ સંસ્કારમાં ચંદનના લાકડાની જરૂર પડે અને રાજાને મારી નાખવાની ઈચ્છા આ વ્યક્તિના મનમાં નકારાત્મક વિચાર દ્વારા રાજાને પણ સૂક્ષ્મ મન દ્વારા એને જાણ થઈ હશે અને સૂક્ષ્મ મન દ્વારા રાજાના મનમાં પણ આવો વિચાર આવ્યો હશે કે આ વ્યક્તિને ફાંસી દેવી. પણ શા માટે દેવી એને એટલો વિચાર નહોતો આવ્યો, પરંતુ મંત્રી તો સમજુ વ્યક્તિ હતો, મંત્રી તો બધો સમજદાર હતો અને તેણે કાલે શું બનાવ બન્યો એ વિશે જાણ કર્યા વિના બધું ગુપ્ત રાખી અને ચંદનના વેપારીને કહ્યું કે મારે થોડા ચંદનના લાકડા જોઈએ છે. અને આ આવેલા વ્યક્તિને જોઈ અને દુકાનદાર મનોમન રાજી થાય છે અને કહે છે કે તો બહુ સારું, મારા ચંદનના લાકડા વેચાશે. અને મંત્રી એ દુકાનદાર પાસેથી ચંદનના થોડા લાકડા લે છે અને દુકાનદાર મંત્રીને જોઈતા પ્રમાણમાં ચંદનના લાકડા આપે છે. અને ચંદનના થોડાક લાકડા રહી અને મંત્રી રાજમહેલમાં આવે છે. મંત્રી સીધા રાજમહેલમાં જ્યાં રાજા બેઠા હતા એ જગ્યાએ ચંદનના લાકડા લઈ
અને રાજાને કહેશે કે કાલે જે જગ્યાએ તમારી સવારી ઊભી રહી ગઈ હતી અને જે જગ્યાએ તમે મને કીધું હતું કે આ વ્યક્તિને ફાંસી આપવાનું મન થાય છે, પરંતુ એ વ્યક્તિ કેટલો ભલો છે, એને તો તમારા માટે ચંદનના લાકડા તમને ભેટ કર્યા છે. અને રાજાને મનોમન આશ્ચર્ય થાય છે. તેણે ચંદનના લાકડા જોયા, એના ગુણ અને એની સુગંધથી રાજા મનમોહિત થઈ જાય છે. અને રાજા આ ચંદનના વેપારીને 100 સોનાના સિક્કાઓ મોકલાવે છે. રાજાને મનોમન વિચાર આવ્યો કે કાલે હું આ વ્યક્તિને મારી નાખવા માટે મારા મનમાં વિચાર આવ્યો હતો, એને ફાંસીના માંચડે લટકાવવાનો વિચાર આવ્યો હતો, પરંતુ આ વ્યક્તિ તો કેટલો ભલો છે, કેટલો દયાળુ છે, અને મારા મનમાં આવો વિચાર શા માટે આવ્યો હશે. અને આ બાજુ રાજા દ્વારા મોકલેલા સોનાના સિક્કા એ દુકાનદારને મળતા દુકાનદાર પણ ખૂબ રાજી થઈ ગયો. અને દુકાનદારને પણ મનોમન વિચાર આવે છે કે કાલે મેં રાજા વિશે જે કંઈ પણ મનમાં નકારાત્મક વિચાર કર્યો એ ખરેખર અયોગ્ય હતો. મારે આવો વિચાર ના કરવો જોઈએ, કારણ કે આ નગરનો રાજા તો આપણો અધિપતિ કહેવાય, આપણો ભગવાન કહેવાય, આપણો રક્ષક કહેવાય. અને રક્ષક વિશે મેં આવા વિચાર કર્યા, આવા નકારાત્મક વિચારને કારણે મારી બુદ્ધિ મારી ગઈ છે. અને મનોમન એ વ્યક્તિ ભગવાનને ક્ષમા કહે છે કે હે ભગવાન, મને ક્ષમા કરજે કે મેં રાજા વિશે આવા નકારાત્મક વિચારો કર્યા છે. અને ભગવાનને પ્રાર્થના કરીને કહે છે કે મને મારી ભૂલ સમજાણી છે, હવે પછી ક્યારેય પણ કોઈ વ્યક્તિ વિશે હું આવો નકારાત્મક વિચાર નહીં કરી. અને આ દુકાનદારને રાજા પ્રત્યે કરેલા નકારાત્મક વિચારોનો પસ્તાવો થાય છે, અને એ પોતાના પસ્તાવાનું પ્રાયશ્ચિત કરે છે અને ભગવાન પાસે વારે ઘડીએ ક્ષમા માંગે છે. અને બાપુ, વિચાર કરો કે આ નાનકડા પ્રસંગ ઉપરથી આપણે જાણવા મળે છે કે આપણે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે નકારાત્મક વિચાર ઉત્પન્ન કરીએ છીએ તો સામેવાળી વ્યક્તિને પણ સૂક્ષ્મ મન દ્વારા એના મનમાં નકારાત્મક વિચાર ઉત્પન્ન થાય છે. પરંતુ આપણે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે સકારાત્મક વિચાર ઉત્પન્ન કરીએ તો સામેવાળી વ્યક્તિના મનમાં પણ સૂક્ષ્મ મન દ્વારા સકારાત્મક વિચાર ઉત્પન્ન થાય છે. આપણે કોઈનું ભલું ઈચ્છીએ તો સામેવાળો વ્યક્તિ પણ આપણું ભલું ઈચ્છે છે. અને એટલે જ કહેવું પડે છે કે કર્મ એટલે શું? કર્મ એટલે કે આપણે જેવા વિચારો કરીએ એવા વિચારોનું આપણે ફળ મળે, એવા વિચારોનો આપણે બદલો મળે. કર્મ એટલે કે આપણે સારા વિચારો કરશું તો આપણે એ વિચારોનું સારું ફળ મળશે, એ વિચારોનું આપણે સારું ભાગ્ય મળશે. પરંતુ જો આપણે નકારાત્મક વિચાર કરશું તો એ નકારાત્મક વિચારોનું આપણે નકારાત્મક પરિણામ મળશે અને આપણે એનો બદલો પણ નકારાત્મક મળશે. આ નાનો એવો પ્રસંગ જેને સમજાય એને વંદન. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.